ભારત અમેરિકાની ટ્રેડ ડીલ વચ્ચે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર છે ભારત માટે રાહતના, કારણ કે અમેરિકા 25% પેનલ્ટી હવે રિટર્ન કરવાનું છે. 27 ઓગસ્ટ 2025 થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે, એટલે કે ટ્રેડ ડીલ પહેલાનો સમય, કે જે ટેરિફ વોરનો સમય આપણે કહીએ છીએ, એ સમયગાળા દરમિયાન અમેરિકાએ જે ભારત પાસેથી પેનલ્ટી લીધી હતી તે પેનલ્ટી હવે રિટર્ન કરશે તેવું રિપોર્ટ્સ કહી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે આ સમયગાળા દરમિયાન ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી, અમેરિકા લાલઘુમ થયું, એ બાદ આ કોઈ ટ્રેડ વોરનો સમય શરૂ થયો. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25% પેનલ્ટી લગાવી હતી. હવે આ 25% પેનલ્ટીની જે રકમ છે, એટલે કે અંદાજે 40,000 કરોડ રૂપિયા, જે અમેરિકા પરત કરશે તેવું મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. અને અમેરિકાએ તો એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે કે જે હવે નજર રાખશે કે ભારત રશિયા પાસેથી તો ક્રૂડની ખરીદી નથી કરતું ને. અને આ ટાસ્ક ફોર્સ જે છે તેમાં તેના વિદેશ મંત્રી, નાણામંત્રી અને વાણિજ્ય મંત્રીનો સમાવેશ કર્યો છે કે જે આ બાબત પર નજર રાખશે. પરંતુ અત્યારે તો મહત્વના સમાચાર ભારત માટે એ જ છે કે અમેરિકા 25% પેનલ્ટી જે ઓગસ્ટથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન અમેરિકાએ ભારત પાસેથી લીધી હતી તેને રિટર્ન કરશે. મીડિયા રિપોર્ટ્સ અત્યારે આવું કહી રહ્યા છે અને તેનાથી 40,000 કરોડનો ફાયદો ભારતીય વેપારીઓને આવનારા સમયમાં થશે.